કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતમાં પહોંચ્યા છે. રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યક્રમમાં આપી હતી હાજરી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ડુમસ રોડ ખાતે આવેલી હોટલમાં હાજરી આપી હતી. દક્ષિણ ગુજરાતના જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. વધુમાં વધુ રેન હાર્વેસ્ટિંગ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સી.આર. પાટીલે કહ્યું કે આગામી 6 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતનો મોટો કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. સુરતમાં 2000 મિલકતોમાં રેન હાર્વેસ્ટિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. સરકારની 70-20-10ની રેન હાર્વેસ્ટિંગની યોજનાનો લાભ આપવામાં આવશે. 70% સરકાર, 20% ધારાસભ્ય અને કોર્પોરેટરની ગ્રાન્ટ, 10% સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ભંડોળમાંથી ગ્રાન્ટ આપવામાં આવશે. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરો, જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત અધિકારીઓ હાજર રહ્યા હતા. વરસાદી પાણીનો રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા સંગ્રહ કરવા કાર્યક્રમનો મૂળ હેતુ સૌથી વધુ નદી મધ્યપ્રદેશમાં છે તો સૌથી ઓછું પાણી રાજસ્થાનમાં છે. જો પાણી સંગ્રહ કરવામાં સફળ થઈએ તો 20 નદીઓ એક સાથે જોડવાનો કાર્યક્રમ સફળ થઈ જાય છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને હું મળ્યો અને તેમને પણ પાણી સંગ્રહના આયોજનમાં સહભાગી બનવાની તૈયારી બતાવી છે. કેચ ધ રેન કાર્યક્રમમાં મોદી સાહેબે 2019માં શરૂ કર્યો હતો. હવે આ કાર્યક્રમને જમીન પર ઉતારવાનો પ્રયત્ન શરૂ કરાયો છે. આ કાર્યક્રમમાં આખા દેશમાં કરવાનો છે. આ કાર્યક્રમની શરૂઆત સુરતથી કરીએ અને આમ પણ તમામ કામમાં ગુજરાતમાં અગ્રેસર રહેશે. આ કાર્યક્રમ સુરતમાં થશે ત્યારે મોદીજીને કાર્યક્રમની ટ્વીટ કરવામાં આવી છે. મોદી સાહેબે પણ વર્ચ્યુઅલી આવવાની તૈયારી બતાવી છે. કલેક્ટર અને ડીડીઓ પાસેથી કયા ગામમાં કેટલા બોર બનાવવા તેની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવશે. વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે પાંડેસરા અને કડોદરા જીઆઈડીસીમાં પણ તૈયાર થઈ રહી છે. જમીનમાં પાણી ઉતારવાનું કામ બધાએ સાથે મળીને કરવાનું છે. ગામમાં કે સોસાયટીમાં જે પાણી નીકળે છે તેને બોર કરીને જમીનમાં ઉતારવું જોઈએ. પાણી આવનારી પેઢી માટે અત્યંત મહત્વની બાબત છે. લોકોને વિનંતી કરતા કહ્યું કે ઘરની પાસે બોર હોય તો તેમાં પાણી ઉમેરવું, જેથી પાણીની ક્વોલિટી પણ સારી થશે. આ કામ જનસેવાનું છે. આખો દેશ સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં જોડાવાનો છે. વડાપ્રધાન પણ આ કાર્યક્રમમાં જોડાશે. આ લોકોના હિત માટેનું કામ છે. આખા દેશમાં સૌથી વધુ બ્લડ કેમ્પ સુરતમાં થાય છે. પહેલા લોકો પાણી માટે પરબ ખોલતા હતા. લોકોને પાણી પીવડાવવા માટે હવે જમીનમાં પાણી ઉતારવાની યોજના વડાપ્રધાન દ્વારા લાવવામાં આવી છે. પૈસાની ચિંતા ન કરતા પણ પૈસાને કારણે કામ પણ ન રોકતા. આ કામમાં પૈસાને કારણે કોઈ કચાશ નહીં થાય. જે લોકો બોર કરશે તેનું સન્માન કરશે. આ બાબતે પણ અમે એક સોફ્ટવેર બનાવ્યું છે. જે વ્યક્તિ સૌથી વધુમાં વધુ બોર કરાવશે તેનું સન્માન કરાવીશું. અને સાહેબે તો વર્ચ્યુઅલ આવવાની તૈયારી બતાવી. અને આ ફક્ત એક સાહેબના વાક્યને કારણે આજે આપણે પૂર્ણ મળીને બધા કલેક્ટરશ્રીઓ, પ્રોફેશનના કમિશનરશ્રી, ડીડીઓશ્રી, બધા પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બધાના સાથ સહકાર સાથે 24,800 બોલ આપણે આ પ્રમાણમાં કરવા પ્રયાસ થઈ રહ્યા. પરિસ્થિતિ એવી થઈ છે, તમે તો બોર કરવાવાળા ઘટી ગયા છે. સામાન્ય રીતે ચોમાસામાં બોર કરવાવાળાને કામ મળતું નથી, પરંતુ હમણાં સુધીમાં લગભગ 100-150 જેટલા બોર થઈ ગયા છે. તો બાકીના બોર પણ સમયબદ્ધ રીતે થઈ જાય એટલા માટે પ્રયત્ન કર્યો. બધી જગ્યાએ બોર પણ કરવાની જરૂર નથી. એના માટેની અલગ અલગ ડિઝાઇનો એ અમને આપી છે. તમે તમારા જિલ્લાના કલેક્ટરશ્રી કે ડીડીઓશ્રી સાથે જ્યારે વાત કરશો ત્યારે તમને તમારા ગામમાં બોરની કેટલી જગ્યાએ જરૂર છે અથવા અન્ય જે ડિઝાઇન છે એના દ્વારા કેટલું પાણી ઉતારી શકાય એના માટેની માહિતી તમને મળશે. મોદી સાહેબ કહે છે કે કેટલા ડેમ બાંધીશું, કેટલી જગ્યાએ અને પાણી રોકવાનો પ્રયત્ન કરીશું. એના માટે કેટલો અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. લોકોના ગામના ગામ ત્યાંથી ઉઠી જાય છે, એમાં સંઘર્ષ થાય છે, એના કારણે સમય બગડે છે. તો આ જમીનનું પેચાલ એટલું મોટું છે કે તમે ગમે એટલા ડેમ બાંધો એના કરતાં પણ વધારે એ પાણીને સંગ્રહ કરવાની તાકાત આ પેચાલમાં છે, જમીનની અંદર છે. અને એ જમીન તમને પાણીનો સંગ્રહ પણ કરે છે અને જ્યારે જોઈએ છે ત્યારે તમને પાછું પણ આપે છે. આ વાત પણ આપણે સમજવી જોઈએ. એવું મોદી ચાલે છે. આ પહેલી એક મિટિંગ અમે કડોદરા ઇન્ડસ્ટ્રી સાથે કરી. લગભગ 15 કરોડ લીટર પાણી રોજ વાપરતા હતા. અમને કહ્યું કે આ તો ખૂબ મોટો પાપ થયો છે, પરંતુ આનો ઋણ તમારે અદા કરવું જોઈએ અને એટલા માટે તમારે હવે બોર કરીને પાણી ઉતારવું જોઈએ.
આજુબાજુના વિસ્તારના કે વલસાડ વડોદરા અને આજુબાજુના બધા જ ગામોમાં અમે જવાબદારી લીધી છે. અને અમને કહ્યું કે અમે 50-100 ફૂટ નહીં પણ અમે 400 ફૂટનો બોર કરીને અમે આ પાણી ઉતારીશું અને એનો બધો જ ફંડ એ લોકો પોતે પણ ખર્ચ કરવાનો છે. પાનેસરાની ઇન્ડસ્ટ્રી પણ એના માટે તૈયાર થઈ. પછીની ઇન્ડસ્ટ્રીએ તો 2 દિવસથી બોરના લગભગ 3 જેટલા કોન્ટ્રાક્ટરોને પણ હાયર કરી દીધા છે. મેં મનુભાઈને કહ્યું કે વાપીમાં જેટલી ઇન્ડસ્ટ્રી છે એમને એક ગામ 90 ગામ તમારે દસ્તક આપીને એમની પાસે પણ આ કામ શરૂ કરાવવું છે. કલેક્ટર શ્રી અને ડીપીઓ વલસાડ એ મળીને પણ આની અંદર કોઈ તાકાત લગાવશે તો આ કામ પણ એનું પૂરું થઈ જશે. અમે અહીંયાથી તાપી સુધી માંગરોળ સહિત આ બધા જ ગામો, નવસારી જિલ્લાના તમામ ગામો અને વલસાડના પણ તમામ ગામોમાં આમાં લઈએ છીએ. આપણી સાથે લગભગ 500 જેટલા બોર એ બરોડામાં પણ થઈ રહ્યા છે. એમાં તો ત્યાં પાણી થઈ ગયું પણ ત્યાં પણ બોરનું કામ ચાલુ થયું છે અને એ પણ 500 જેટલા બોર કરી રહ્યા છે. ડીસાના ધારાસભ્ય છે પ્રવીણ માલી, એમની સાથે ગઈકાલે વાત થઈ. ઘણા ટાઈમથી આ કામ કરે છે. એમણે 2500 જેટલા કૂવા રિચાર્જ કર્યા છે પણ આ 3 મહિનામાં સ્કીમ સાથે એમણે 500 જેટલા કૂવાઓને રિચાર્જ કર્યા છે. અને એમણે કહ્યું છે કે હું હજુ પણ એક ટોટલ ફિગર કહીને તમને કેટલા થશે એવું તમને જણાવીશ એવું મને પણ કહ્યું છે. અમરેલીમાં કામ થયું છે. અમદાવાદમાં પણ મને ત્યાંના મ્યુનિસિપલ કમિશનર અનિલ સાહેબ સાથે વાત થઈ. એ મને એરપોર્ટ મળ્યા હતા ત્યારે મેં કહ્યું કે સુરત કલેક્ટર, સુરત કમિશનર આ રીતે કામ થઈ રહ્યા છે ત્યારે એમને પણ એ ડિઝાઇન માંગી છે અને એનું પણ કામ ચાલુ કરવા માટે કહ્યું છે. આપણે બધા મળીને આ કામ કરવાનું છે. આપણે ત્યાં આપણે કેટલું પાણી ઉતારી શકીએ છીએ? અમે લગભગ 3 વર્ષ પહેલા જ્યારે મંત્રી નહોતો ત્યાંની વાત કરું છું.